ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આજથી આપણે તુજ ગુરુદેવશ્રીના અપૂર્વ પ્રવચનો યોગિન્દુ દેવ દ્વારા રચિત આધ્યાત્મિક અપૂર્વ રચના પરમાત્મ પ્રકાશ, એના ઉપરના સળંગ સ્વાધ્યાય, સળંગ પ્રવચનો આપણે પ્રારંભ કરી ચૂક્યા છીએ. ગઈકાલના નિયમસાર ઉપરના છેલ્લી ગાથા 187 ઉપરના પ્રવચનોના ક્રમમાં પદ્મપ્રમલધારી દેવે જે સૂત્ર તાત્પર્ય અને શાસ્ત્ર તાત્પર્ય, એમનો જે અપૂર્વ રહસ્ય મૂળ ટીકામાં અને ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવેલા છે, બહુ ઊંડાણથી વિચારવા જેવો વિષય છે. અત્યારે આજના સ્વાધ્યાયમાં બધું અપ્રાસંગિક થાય એટલે હું એની ચર્ચા નથી કરતો, પણ કલાક બે કલાક એના ઉપર બહુ ઊંડો મનોમંથન કરીને એ વિષયને આત્મસાત કરવા જેવો, હૃદયંગમ કરવા જેવો વિષય છે. જેની તેની પોતપોતાની જવાબદારી આપણે સમજવી. સભામાં તો એક સામાજિક આયોજન હોય, 45-50 મિનિટ, કલાક, એમાં તો બધું તો નહીં જ આવે. શાસ્ત્રીય ભાષામાં કહું તો 99% વિષય આપણા અવગ્રહનો વિષય બને છે. ઈહા અવાય અને ધારણાના સ્તર સુધી તો પહોંચતું નથી. કંઈક સમજાણું શું કીધું? આ શું છે? આ અવગ્રહ, આ અવાય, ધારણા? ખ્યાલમાં આવ્યું? પ્રવચનના ધોધમાર ક્રમમાં ગુરુદેવશ્રી બોલ્યા અને આપણે સાંભળ્યું. સ્ક્રીન ઉપર જેમ પાના પલટાતા જાય, પારિણામિક ભાવે પરિણમતા જાય, પાનાને પાના થોક બંધ પૂરા થાય, પણ વિશેષ જાણવાની ઈચ્છા, નિર્ણયાત્મક જ્ઞાન આવાય અને જેનો નિર્ણય આપણે કર્યો હોય એની અવધારણા ધારણ કરવા માટે પ્રયત્નો, એના માટે તો કોઈ વિચાર જ નથી. ખ્યાલમાં આવ્યું? આજના પ્રવચનમાં સૌથી મોટી સલાહ ગુરુદેવશ્રીએ આપણને આપી, ત્રિકાળ કારણ સમયસાર છે એ તો છે, પણ પર્યાયમાં સ્વીકાર થયે એ પર્યાયમાં કારણ સમયસાર છે. હોવાથી શું થાય? હોવું તે ભાવે થવું. સોનું છે તો ઘરેણા ઘડો, માત્ર સોનાના વખાણ નહીં કરો, પ્રયોગમાં મૂકો. સમજાય છે? જ્ઞાન શાસ્ત્ર અને શબ્દનિષ્ઠ નહીં હોવો જોઈએ, વસ્તુનિષ્ઠ હોવો જોઈએ. કાકા શું કીધું? આપણું જે જ્ઞાન છે એ માત્ર શબ્દનિષ્ઠ નહીં, શબ્દોને ભરોસે નહીં. શબ્દો ગોખી લીધા, શબ્દો વાંચી લીધા, શબ્દો બોલતા શીખ્યા,
વાણીનો તો વિષય છે જ નહીં ને. આ તો સમજાય છે. તો શબ્દનિષ્ઠ શાસ્ત્રનિષ્ઠ જ્ઞાન કોઈ કામનું નથી. વસ્તુનિષ્ઠ હોવો જોઈએ. અહીંયા વસ્તુ એટલે તો આત્મનિષ્ઠ. સમજાય છે. નિષ્ઠ શબ્દ છે ને, નિષ્ઠા. તો નિષ્ઠ નિષ્ઠા એ શબ્દ સ્થાપિતના અર્થમાં આવે. તો શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય ભેગા છે એમાં. ટૂંકમાં મોક્ષ માર્ગરૂપ, માર્ગરૂપ, માર્ગની પ્રગટતા રૂપ છે. એની અભિવ્યક્તિ રૂપ, શક્તિની વ્યક્તિ રૂપ છે. એના પ્રયોગ રૂપ. સમજાય છે. પારિણામિક છે એ પરિણમનમાં આવવા રૂપ. પારિણામિક છે, પરમ પારિણામિક ભાવ છે એ પરિણમનમાં આવવા રૂપ. માત્ર પરિણામમાં આવવા રૂપ નહીં. પરિણામોમાં તો અનંતવાર આવ્યું છે, પરિણમનમાં ક્યાં આવ્યું? 3 શબ્દો કીધા મેં. પારિણામિક, શુદ્ધ પારિણામિક, પરમ પારિણામિક. પરમ પારિણામિક પરિણમનમાં આવે તોની વાત છે. પરિણામ માત્રમાં આવે એ વાત નહીં. દ્રવ્યલિંગી મિથ્યા દૃષ્ટિને તો પરિણામમાં તત્વ સિવાય કંઈ નહીં હોય. તત્વ એટલે બાહ્ય બધું, ક્રિયાકાંડ રૂપ. વ્રત પાળ્યા અને સંયમ પાળ્યા, દેહાશ્રિત સંકલ્પ વિકલ્પો સિવાય બીજું કંઈ નહીં હોય એને. પણ જે અધ્યાત્મ છે, જે મૂળ આત્મા છે એ ક્યાં? જોકે એના સ્વભાવે તો એ જ પડેલો છે, પરિણમનમાં ક્યાં? પારિણામિક તો એની પાસે છે, પણ પરિણમનમાં ક્યાં? પારિણામિક હોવા માત્રથી કામ નહીં થાય, પરિણમનમાં હોવાથી કામ થાય. શું સમજાણું? પરિણામોમાં હોવાથી તો પુણ્ય બંધ થાય, પરિણમનમાં હોવાથી પુણ્યનો અભાવ થાય. સમજાય છે શું કહું છું? આ સૂત્ર શૈલીમાં આવી ગજબની ચર્ચા આજે ગુરુદેવશ્રી કરી. પ્રવચન સારમાં આવે છે, ત્રિકાળ જ્ઞાન જે છે એને કારણપણે ગ્રહીને. લાલચંદભાઈને બહુ પ્રિય વિષય હતો. બેન મીનાબેન સાંભળ્યું છે? યાદ આવે છે? લાલુભાઈનો બહુ પ્રિય વિષય હતો. કારણપણે ગ્રહીને, જે ત્રિકાળ છે એને કારણપણે ગ્રહીને. એ આજે આવ્યું. ત્રિકાળ તો છે પણ એને પર્યાયમાં ક્યાં કારણપણે ગ્રહણ કર્યો? કેવળ મોટા મોટા વખાણ કરે. અમારું મંદિર, તો મંદિર છે તો લાભ લો ને. અમારા ગુરુદેવ, તો ગુરુદેવનો લાભ લો ને. ઘરે બેઠા બેઠા કેવળ એના વખાણ કરવા અને અહીંયા આવીને પલોઠી મારીને બેસીને એનો લાભ લેવો, બેઉમાં ફેર છે. માત્ર વખાણી થાબડભાના છે, લાભ લેવો એ થાબડીને આરોગવા જેવું છે. કોરા વખાણ નહીં કરો. વસ્તુને વખાણની જરૂરતે નથી. એનો તો સ્વાદ લઈશ તો તારું કામ થશે. વસ્તુ તો જે છે એ છે. બહુ માર્મિક ચર્ચા આવી. ત્રિકાળ કારણ સમયસાર છે, પણ અંતરાત્મા અવસ્થામાં તને કારણ સમયસાર ક્યારે કહેવાય? અવસ્થા એટલે પર્યાય થઈ ને, તો પર્યાયમાં કારણ સમયસાર ક્યારે કહેવાય? જ્યારે તો એનો સ્વીકાર કરીને શક્તિને પ્રગટ કર્યો, સ્વભાવને પ્રગટ કર્યો, ગુણને પ્રગટ કર્યો, સામર્થ્યને પ્રગટ કર્યો, અને એક શબ્દ બોલ્યા સતના સત્વને પ્રગટ કર્યો, ત્યારે કહેવાય. આખું વ્યાખ્યાનને વ્યાખ્યાન આત્મસાત કરવા જેવો છે. કેટલા વિષય બિંદુ આવ્યા. ધ્યાન દ્વારા કર્મોને બાળી નાખ્યા. બોલો હવે ધ્યાન દ્વારા, તો ધ્યાન એ પોતે મોક્ષ માર્ગ. ધ્યાન એ પોતે માર્ગ. શું કીધું? ધ્યાન એ પોતે માર્ગ.
મોક્ષ માર્ગ, એમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર બધું જ છે. અને એ માર્ગનો માર્ગ કોણ? કારણ સમયસાર. ઉપાય તો એ છે ને મૂળમાં. કારણ કીધું કે નહીં એને? એક તો પ્રગટ થયેલ ધ્યાનની દશા, એ માર્ગ. અને જે દ્રવ્ય સ્વભાવે જે છે એ માર્ગ, એ કારણરૂપ માર્ગ. તો કારણરૂપ જે માર્ગ એટલે ઉપાય છે, એનો આશ્રય લઈને પ્રગટેલી દશા, એ માર્ગ. અને એ જ્યારે માર્ગ પ્રગટ થાય ત્યારે કર્મો બંધાતા જ નથી, કર્મો રહેતા જ નથી. કર્મો કર્મ ભાવે પરિણમેલા, કર્મો અકર્મ ભાવે પરિણમે. એનું નામ છે ધ્યાન દ્વારા કર્મોને નષ્ટ કર્યા કે બાળી નાખ્યા, એમ કહેવામાં આવે. એ બાળી નાખવા માટે ક્યાં નવરા છે? બોલો, અસ્થિપૂર્વક નાસ્તિ. હું એક પ્રશ્ન પૂછું આપને, બીમારીને હટાવવા માટે શું કરવું પડે? કાકા બોલો. લૌકિક જીવનની ભાષામાં પૂછું, ગરીબીને હટાવવા માટે શું કરવું પડે? આપણે બહુ ગરીબ છીએ, હાલો ગરીબ છીએ એટલે આર્થિક રીતે, તો ગરીબાઈને દૂર કરવા માટે શું કરવું પડે? રોજ ના રડવા પડે? અમીરાતને કેળવો, અમીર બનતા જાઓ, તો ગરીબાઈ એ ઊભી જ નહીં રહે. ગરીબાઈને હટાવવા માટે અમીરાતને કેળવો. અસ્થિપૂર્વક નાસ્તિની વાત છે. આપણે ચાલતા હોય તો કેવળ આગળનો રસ્તો જ આપણે કાપતા જઈએ છીએ કે પાછળના રસ્તાની પણ ચિંતા કરતા હોઈએ છીએ? બે પગ છે ને આપણા, તો કેવળ આગળ જમીન પર પગ મૂકવા અંગેના વિકલ્પો. આગળ પગ મૂકો એટલે પાછળનો પગ તો સમજાય છે? ત્યાગોપાદાન વિચાર કરો એમાં. આગળના પગ આમ મૂક્યા, આગળની જમીન ગ્રહ્યું, તો પાછળની જમીન તો છૂટી જાય છે ને. પાછળની જમીનને છોડવા માટે કેટલી કડાકૂટ મહેનત કરવી પડે. અરે આગળનું ગ્રહણ કરો, પાછળનું આપોઆપ છૂટી જશે. ત્યાગ ગ્રહણપૂર્વક ત્યાગ છે. તો આપણી એક ટેવ છે ભૂતકાળના રોદના રડવાના. અસંખ્યાત સમય વીતી ગયા હોય, અરે વર્તમાન વર્તી પર્યાયમાં ભૂતકાળની પર્યાયનો અભાવ છે. પ્રાગ ભાવ સમજો. અભાવવાળો સિદ્ધાંત પણ સમજાય તોય સુખી થવાય. પ્રાગ ભાવ, પ્રધ્વંસ અભાવ, અન્યોન્ય ભાવ, અત્યંત અભાવ. લઘુ તત્વ સ્ફોટમાં અમૃતચંદ્રાચાર્ય દેવે એક બહુ સરસ વાત લખી. હે જિનેન્દ્ર ભગવાન, તમારો ભાવ પદાર્થ તો અપૂર્વ અને અલૌકિક છે, પણ તમારો અભાવ નામનો પદાર્થ પણ અપૂર્વ અને અલૌકિક છે. લઘુ તત્વ સ્ફોટમાં. તો એ તો પહેલે જ ધડાકે ગુરુદેવશ્રી આજે ત્રિકાળ કારણ સમયસાર અને ત્રિકાળ કારણ સમયસાર પ્રગટ પર્યાયમાં કારણ સમયસાર કેવી રીતે? કાર્ય સમયસારપણું પ્રગટ થયે એ પ્રગટ પર્યાયમાં કારણ સમયસાર. એમ બહુ ગજબની ચર્ચા. ન ભૂતો ન ભવિષ્યતિ, કોઈ દી ન સાંભળી હોય એવી ચર્ચા. ખૂબ મનોયોગપૂર્વક હૃદયંગમ કરવા માટેનો વિષય મંગલમય આમાં પ્રારંભ થયો છે. પરમાત્મ પ્રકાશ ગ્રંથનું નામ છે. આમાં આત્મપ્રકાશ સિવાય બીજું કાંઈ છે જ નહીં. અને આત્માનો પ્રકાશ જ પરમ આત્મપ્રકાશ છે. શાસ્ત્રનું નામ શું છે? શું છે શાસ્ત્રનું નામ? પરમાત્મા પ્રકાશ. તો આત્માનો પ્રકાશ જ પરમાત્માનો પ્રકાશ છે. અહીંયા કોઈ સકલ પરમાત્મા અને નિકલ પરમાત્માના પ્રકાશની વાત નથી. પરમાત્મ પ્રકાશ એટલે આત્મખ્યાતિ. શું કીધું? પરમાત્મ પ્રકાશ એટલે આત્મખ્યાતિ.
સમયસારની ભાષામાં આત્મખ્યાતિ. પૂજ્ય ગુરુદેવ શ્રીના જીવનકાળ દરમિયાન પરમાત્મ પ્રકાશ ઉપર 2 વખત પ્રવચનો થયા છે. 65-66માં સંકલિત પ્રવચનો છે આપણી પાસે, જે શબ્દશઃ સંકલિત પ્રવચનોની વાત કરીએ છીએ. 65-66 હવે ગુરુદેવશ્રી તો 55-58 પછી તો આ કાળક્રમ ચાલુ થયો. જોકે 38-39માં 37-38માં સ્વાધ્યાય ભવનમાં પધાર્યા, એટલે 1940થી તો ધૂની રમાડતા હતા. પણ 40થી 65 સુધી કાંઈ ન થયા હોય એવું ન બને, એમ હું કહું છું. સ્વાધ્યાય ભવનમાં ગુરુદેવશ્રીની પધરામણી થઈ પછી તો સળંગ પ્રવચનો ચાલુ થયા ને, તો એમાં બપોરના સમયે કદાચ 2 વાર 3 વાર 4 વાર ગુરુદેવશ્રી લીધા પણ હોય, પણ રેકોર્ડિંગ નથી થયા ને. ખ્યાલમાં આવે છે શું કહું છું? 65-66ના કાળમાં જ્યારે રેકોર્ડિંગ થયા તો 1965-66માં રેકોર્ડિંગ થયેલા પ્રવચનો પરમાત્મ પ્રકાશ વૈભવના નામે, પરમાત્મ પ્રકાશ વૈભવના નામે સંકલિત છે. અને અત્યારે આપણા હાથમાં જે છે એ પરમાત્મ પ્રકાશ પ્રવચનોના નામે છે. ઓલાય 7-8 ભાગ છે, આઈ 7 ભાગ છે. આ બીજી વારના, એટલે આ પ્રવચનો છે 76-77ના, ઓલા 65-66માના પ્રવચનો છે. તો પરમાત્મ પ્રકાશ વૈભવમાં જે 65-66 અને આ 76-77 10-11 વર્ષ પછીના પ્રવચનો ફરી પાછા, એટલે ઓલા પહેલી વખતના એમ ગણીએ તોય. જોકે એના પહેલાં પણ સભામાં કેટલી વાર ગુરુદેવશ્રીએ લીધી હોય એમ કહું છું. 40થી 65 એટલે કેટલા વર્ષ થયા? 25 વર્ષ. 25 વર્ષના ગાળામાં તો કમસે કમ મને એવું લાગે છે 3-4 વખત તો લીધા જ હોય, પણ એ આપણી પાસે ઉપલબ્ધ નથી. જે ઉપલબ્ધ છે એમાં 65-66, 65મી અને 66મી વારના પ્રવચનો પરમાત્મ પ્રકાશ વૈભવના નામે. અને એમાં કમસે કમ 250-300 પ્રવચનો હોય જ. 250થી ઓછા તો નહીં જ હોય. 300 હોય તો નવાઈ નહીં, 350 તો હોય જ. કેમ કે આ પ્રવચનો જે છે 76-77ના આ પ્રવચનો છે 245, અને આ એ 7 ભાગ ચાલશે. પ્રવાદિરાજ પર્યુષણ પર્વ 2016 મંગળવારના દિવસે આ પ્રવચનો અહીંથી પ્રકાશિત કરેલા, રાજકોટના આંગણેથી. તે દિવસે પણ મેં આ વાત કરી હતી આની. 6-9, અત્યારે 8મો ઓગસ્ટ મહિનો ચાલે છે. આવતા સપ્ટેમ્બર મહિનામાં 6-9, અને આ વર્ષનો પર્યુષણ પર્વ આપણો ચાલુ થાય છે લગભગ 9 તારીખે, કંઈક 9 કે 10, 8 છે લગભગ. હા, 8મી તારીખથી છે. યાદ છે કે નહીં? હમણાં અમેરિકા જવાનું હોય એટલે યાદ રહે આપણને બરાબર. 6 મહિના પહેલાંની તારીખ. આ 6/9/2016માં મંગળવારનો દિવસ હતો. તે દિવસે આ પ્રવચનો અહીંયા રાજકોટના આંગણે જ આપણે અનાવરણ વિધિ એની થયેલી. એમાંનો આ પહેલો ભાગ, 7 ભાગ છે. પહેલો ભાગ છે આ 76-77માના. અને આમાં પ્રવચનો છે, તમે શરૂઆતના પહેલાં જ પાને જોઈ શકો, 31 પ્રવચનો છે. 1 થી 48માં દોહરા સુધીના, 1 થી 48 દોહરાઓ છે. 31 પ્રવચનો છે, શબ્દશઃ થયેલા પ્રવચનો છે. ચલો, આ થોડીક મેં કેવળ પ્રવચન સાહિત્ય સંબંધી મેં વાત કરી. એકંદરે પરમાત્મ પ્રકાશ ઉપરના આપણી પાસે ગુરુદેવશ્રીના લગભગ 500-550 પ્રવચનો છે.
2 વખતના થયેલા પ્રવચન, પરમાત્મ પ્રકાશ વૈભવ અને પરમાત્મ પ્રકાશના પ્રવચનના નામે. હવે થોડીક વાત આપણે મૂળ શાસ્ત્ર કર્તાની વાત કરીએ. ઈસવીસનની 6મી શતાબ્દીમાં, 6મી 7મી શતાબ્દીમાં, એટલે આ કાળ છે આચાર્ય પૂજ્યપાદ દેવનો કાળ. જે કાળે આચાર્ય પૂજ્યપાદ દેવે સમાધિ શતકની રચના કરી, ઇષ્ટોપદેશની રચના કરી, જૈનેન્દ્ર વ્યાકરણની રચના કરી, કલ્યાણકારક જે આયુર્વેદ ગ્રંથની રચના કરી, એના જ ક્રમમાં આ યોગિંદુ દેવનો ઉદય થયો. આનું નામ જોગિંદુ પણ કહેવામાં આવે છે, જોઇંદુ પણ કહેવામાં આવે છે, જોગિંદુ પણ કહેવામાં આવે છે, જોગીચંદ્ર પણ કહેવામાં આવે છે અપભ્રંશમાં. અચ્છા, બીજી વાત ધ્યાન રાખજો. આ હવે આવતા લગભગ 7-8 મહિના સુધી આ પ્રવચનો આપણે સાંભળશું. 8 × 3 = 24, સીધી વાત છે ને. 8 મહિના તો પાકા જ. અત્યારે ઓગસ્ટ ચાલે છે ને, તો ઓગસ્ટથી 8 મહિના ગણો. હા, તો 8 મહિના સુધી આ સળંગ ચાલશે. પર્યુષણ પર્વના દિવસોમાં કદાચ વિરામ કે બીજો કંઈ વિષય વગેરે હશે, એ તો ભાગ્ય પ્રમાણે જાણીલ વ્યવહાર પ્રયોજનવાન આપણા માટે, એમાં ક્યાંય આકુળતા નહીં કરવાની. બાકી 8 મહિના સુધી આ પ્રવચનોનો ક્રમ ચાલશે. જોશું આપણે પર્યુષણ પર્વ પછી દિવાળી અને દિવાળી પછી કાર્તિક અષ્ટાનિકામાં પરમાત્મ પ્રકાશ વિધાન જ આપણે લેશું, જેથી 8 દિવસમાં આદ્યોપાંત આ ગ્રંથનો પારાયણ થાય. જો 6મી શતાબ્દીમાં થયેલા આચાર્ય છે યોગિંદુ દેવ, અધ્યાત્મ શૈલીના ગ્રંથ પરમાત્મ પ્રકાશની રચના કરેલ છે. અચ્છા, બીજી એક વાત કરું. પરમાત્મ પ્રકાશમાં જે વિષય છે ને, આગળ આવશે, હમણાં થોડીક વારમાં જ આવશે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, મોક્ષ અને મોક્ષનો ઉપાય, આટલો આનો વિષય છે અધ્યાત્મનો. એ સમયસારમાં આડકતરી રૂપે, ખાસ કરીને અષ્ટપાહુડમાં, અષ્ટપાહુડ તો કુંદકુંદેવની જ રચના છે, તો અષ્ટપાહુડમાં સૂત્ર પાહુડ, ભાવ પાહુડ, આવા બધા પાહુડ ગ્રંથોમાં આના મૂળિયા આપણને મળી આવે. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. તો એ આચાર્ય દેવના મૂળ એવા શબ્દો પરથી આ પછીના 500-600 વર્ષ પછીના આચાર્યે શાસ્ત્ર જ બનાવ્યું, સ્વતંત્ર. પૂજ્યપાદ આચાર્યનું જે સમાધિ શતક છે એમાંય બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્માની જ ચર્ચા છે, પણ એ શાસ્ત્ર છે સંસ્કૃતમાં. પણ યોગિંદુ દેવ એક એવા થયા, એમની આ યોગસાર અને પરમાત્મ પ્રકાશ આ બંને અપભ્રંશ ભાષામાંના ગ્રંથો છે, પ્રાકૃત નહીં, અપભ્રંશ ભાષામાં. ઓરિજિનલ યોગસાર પણ અને આ મૂળ પરમાત્મ પ્રકાશ પણ અપભ્રંશ ભાષાના શાસ્ત્રો છે. પ્રાકૃત કરતાં પણ એનો પાઠ કરવો બહુ અઘરી ભાષા, ક્લિષ્ટ ભાષા. એમ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, એમનો સરસ મજાનો બધો પરિચય આપેલો છે. યોગિંદુ દેવ આ અધ્યાત્મ શૈલીના ગ્રંથ પરમાત્મ પ્રકાશની રચના કરેલ છે. ભગવાન શ્રી યોગિંદુ દેવ અત્યંત વિરક્ત ચિત્ત ભાવલિંગી દિગંબર આચાર્ય હતા,
આપના ગ્રંથમાં વૈદિક માન્યતાના શબ્દોનો ઉપયોગ જોતા વિદ્વાનોનું એવું માનવું થાય કે આ પહેલાં વૈદિક મતાનુસારી હોવા જોઈએ. પણ જરૂરી નથી વૈદિક શબ્દોના પ્રયોગ કરે એટલે વૈદિક જ હોવા જોઈએ, પણ જે તે કાળે એવો એ વાતાવરણ બહારમાં હોય. વૈદિક ધર્મમાં શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય વગેરેની જે માન્યતાઓ છે બધી ઠીક છે, એ વિષય સાથે આપણે કાંઈ લેવું દેવું નથી. આપનો શિષ્ય પ્રભાકર ભટ્ટ હતો. આવજો, આગળ આવશે, પરમાત્મ પ્રકાશમાં આવશે. પ્રભાકર ભટ્ટે એવું પૂછ્યું, હવે એને અમે આ સમજાવીએ છીએ, એવું બધું આવે. પ્રભાકર ભટ્ટ એમના શિષ્ય હતા. તેના સંબોધન અર્થે આ પરમાત્મ પ્રકાશની રચના થયેલ છે. વાત સમજો. આચાર્યો જ્યારે ગ્રંથો લખે તે એક શિષ્યને સંબોધન માટે લખે, પણ એ સંબોધનમાં પરમાર્થ કેવો છુપાયેલો છે, સમગ્ર વિશ્વને એ સંબોધનનો લાભ મળે. શું કીધું? એ સંબોધનમાં ચૈતન્યપણું કેવું છે, જગત માત્રને સંબોધનનો લાભ થાય. બોલો, એ સંબોધનની સત્યતા કેટલી છે, કેટલી સાતિશયતા છે એની. હા, ચલો આગળ લઈએ. શું કહે જો? પ્રભાકર ભટ્ટ શિષ્યની વાત થઈ. આપને જોઈંદુ, જો જોગિંદુ, યોગિંદુ, યોગેન્દુ, જોગીચંદ્ર એવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. કાકા એમાં ક્યાંય નથી, આમાં હું જે પરમાત્મ પ્રકાશમાંથી વાંચું છું ને એટલો બધો એમાં વિસ્તાર નથી. તો કહે છે આ 4 નામોથી એમને ઓળખવામાં આવે. આપે જો અપભ્રંશ અને સંસ્કૃત ભાષામાં અનેક રચનાઓ કરેલ છે, રચેલ છે. જો ગ્રંથોની યાદી જુઓ, આપણે ઇનમીન યોગ સાર સમજીએ, સાંભળીએ, પરમાત્મ પ્રકાશનું નામ સાંભળ્યું છે. હવે જો ગ્રંથોની લાઈન જો. સ્વાનુભવ દર્પણ આ ગ્રંથનું નામ છે. પરમાત્મ પ્રકાશ, યોગ સાર, દોહા પાહુડ, નવકાર શાવકાચાર, અધ્યાત્મ સંદોહ, સુભાષિત સંગ્રહ. જો સંદોહ એટલે પટારો થાય, પેટી, લોકર. તો અધ્યાત્મનો સંદોહ, સુભાષિત સંગ્રહ, તત્વાર્થ ટીકા એટલે આ તત્વાર્થ સૂત્રની ટીકા હોવી જોઈએ. દોહા પાહુડ, વળી પાછું બીજી વાર નામ આવ્યું એમાં, અમૃતા સ્થિતિ, નિજાત્માષ્ટક. મારી પાસે તો આમાંથી સ્વાનુભવ દર્પણ છે, દોહા પાહુડ છે, અમૃતા સ્થિતિ છે, નિજાત્માષ્ટક સ્તોત્રી છે, સુભાષિત સંગ્રહ પણ છે, અધ્યાત્મ સંદોહ પણ છે, યોગ સાર અને પરમાત્મ પ્રકાશ તો છે જ. આ બધા શાસ્ત્રો છે આપણી પાસે, હાથ વગે આંગળીના ટેરવે આપણી પાસે છે હાલમાં. સ્વાનુભવ દર્પણનો તો મેં 2-3 વર્ષ પહેલાં સ્વાધ્યાય વ્યક્તિગત કર્યું છે, બહુ અદ્ભુત ગ્રંથ છે. અને અમૃતા સ્થિતિને તો કેવું જ શું, એના ઉપર તો કન્નડ ભાષામાં ટીકા છે. એનો પછી થોડાક વર્ષો પહેલાં, એટલે 25-30 વર્ષ પહેલાં છપાયેલો આખો આ ગ્રંથ છે અમૃતા સ્થિતિ. 80 ગ્રંથો છે. 1-2 વખત મેં વિધાન પૂજામાં એની નોંધ લીધી હતી. ઓમમાં ઉપર રેફ ઉપર ચંદ્રબિંદી કેમ, સિદ્ધિશિલાનો આકાર કેમ, એના બધાના અર્થઘટનોની મેં વાત કરી હતી. તો એમાં ખાસ કરીને પારિણામિક ભાવને ખૂબ મલાવ્યા છે. ધ્યાનનો ગ્રંથ, ધ્યાનના નામે એ ગ્રંથ ઓળખાય છે, ધ્યાનશાસ્ત્ર અમૃતા સ્થિતિ. વિદ્વાનોમાં બધાય ગ્રંથોના રચનાર વિશે વિચાર ભેદ છે, પણ નિર્ભ્રાંતપણે પરમાત્મ પ્રકાશ અને યોગ સાર તો આ જ આચાર્યની રચના છે, એમાં બે મત નથી. પરમાત્મ પ્રકાશ ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવ રચિત મોક્ષ પાહુડ અને ભગવાન શ્રી પૂજપાદ સ્વામીના સમાધિ તંત્રના હાર્દથી અત્યંત પ્રભાવિત જણાય છે. જો મોક્ષ પાહુડ કુંદકુંદ દેવની રચના અને પૂજપાદ આચાર્યની રચના સમાધિ શતક, આનું દોહન કરીને આ પરમાત્મ પ્રકાશ લખેલ છે. તેથી અધ્યાત્મ પ્રિય આત્માર્થી મુમુક્ષુજનોને આ ગ્રંથ અત્યંત પ્રિય થઈ પડ્યો છે. આચાર્ય દેવ
સંસારના દુઃખોથી દુઃખી એવા તેમના શિષ્ય ભટ્ટ પ્રભાકર ધાર્મિક રુચિ જગાડવા માટે તેમના સમયમાં પ્રચલિત એવી લોકભાષા પ્રાકૃત અપભ્રંશમાં આ ગ્રંથની રચના કરી છે, જેની વર્ણન શૈલી અને લેખન શૈલી અત્યંત સરળ છે. વર્ણન શૈલી, લેખન શૈલી બધું જ. તેમાં પારિભાષિક શબ્દોનો ઉપયોગ અત્યંત અલ્પ કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં આચાર્યદેવે પોતાના સ્વાનુભવ અને પોતાની વીતરાગ ચારિત્રની ભાવનાને જ વિશેષપણે ઘૂંટી છે. સમજો આ વાતને. પોતાની સ્વાનુભવ અને વીતરાગ ચારિત્રની ભાવના એનું ગોલન એમણે કર્યું છે. તો આપણે સાંભળનારને પણ ગોલન શેનું થવું જોઈએ? ગુરુદેવ શ્રી બોલે છે એ પોતાના સ્વાનુભવનું ગોલન કરે, આપણે સાંભળનારને પણ એનું ગોલન થવું જોઈએ. ગ્રંથકાર તો એનું ગોલન કરેલ જ છે. તેથી તેના અધ્યયનથી ભવ્ય જીવોને પોતાની આત્માર્થ પ્રધાન ભાવનાનું પોષણ સહજ રીતે થાય છે. હવે થોડીક ટીકાકારની વાત કરે છે. ગ્રંથકાર ભગવાન શ્રી યોગિંદુ દેવની જેમ જ ટીકાકાર બ્રહ્મદેવદત્ત સૂરી હતા. સૂરી એટલે આચાર્ય થાય, બરાબર? તો બ્રહ્મદેવદત્ત સૂરી એનું ઓરિજિનલ નામ. એમની બે ટીકાઓ બહુ પ્રસિદ્ધ છે. એક તો દ્રવ્ય સંગ્રહની બૃહદ દ્રવ્ય સંગ્રહ ટીકા, અને આ એક પરમાત્મ પ્રકાશ ઉપરની. તો એમ આવે છે, એમાં જો આગળ લખેલું છે, મૂળ નામ દેવ હતો, બાલ બ્રહ્મચારી હોવાથી બ્રહ્મચર્યના રંગે રંગાયેલા હતા, એટલે બ્રહ્મ તેમની ઉપાધિ થઈ, એટલે બ્રહ્મદેવના નામે ઓળખાય. અને જો એમનો સમય છે ઈસવીસન 1070થી 1110, એટલે 10મી 11મી સદીમાં થયા. ઓલા 6ઠી સદીમાં થયા, એટલે 400-500 વર્ષનો ગાળો છે બેઉ વચ્ચે, યોગિંદુ દેવ અને આ બેઉ વચ્ચે. પણ એ 500 વર્ષ 400 વર્ષ પછીનો જે મળેલો વારસો, એના ઉપર આમણે ટીકા લખી બ્રહ્મદેવદત્ત સૂરીએ. અરે પરમાત્મ પ્રકાશ તો 10 પાનાનું શાસ્ત્ર નથી. શું કીધું? અરે 2 લીટીના દોહા માટે કેટલી જગ્યા જોઈએ? અને હું કુલ બધા જ દોહાની વાત કરીશ તમને. 2 ભાગ છે આમાં પરમાત્મ પ્રકાશમાં. પહેલા ભાગમાં 123 દોહરાઓ છે. હવે 123 પ્લસ 2 કરો એટલે ડબલ કરો. 2 લીટીનો એક દોહરો હોય, કેટલા થયા? 26, 226. તો 226 લીટી લખતા કેટલી વાર લાગે? અને પહેલાંના જમાનામાં તો તાડપત્ર ઉપર તો એક જ લીટીમાં 2 લીટી આવી જાય, અને લીટી એ લાંબી હોય તો 2, 4, તો એમાં 4 તાડપત્ર ઉપર તો પહેલો ભાગ આવી જાય, બીજા 4 ઉપર બીજો ભાગ આવી જાય, 10 તાડપત્ર ઉપર તો આખું પરમાત્મ પ્રકાશ આવી જાય મૂળ. પણ પછી એમાં જેમ ગાયના આવુમાં દૂધ જેમ હોય ને, દૂધ દોહે પછી ડોલ ભરીને નીકળે, એ ગાથા 2 લીટીની, અને એની ટીકા પાના ભરીને, એના ઉપરના પછી ગુરુદેવશ્રીના પાના ભરીને 10-12 પ્રવચનો. તો વિચાર કરો તમે કેટલું બધું છે એમાં વિસ્તાર, કેટલો એને ઝૂમ કરો તમે. હજી એક વાત કરો, માત્ર ક્ષયોપશમ જ્ઞાનની કસરતમાં જ વિસ્તાર નહીં કરો, સ્વરૂપ વિસ્તાર કરો, સ્વાનુભવમાં ફેલાવ કરો. આત્માર્થીનું લક્ષણ એ છે. વ્યાખ્યાન માત્રમાં વિસ્તાર નહીં, વ્યાખ્યેયભૂત અનુભવમાં એનો ફેલાવ કરવો જોઈએ. સાંભળ્યું કેટલું એ અગત્યનું નથી, સમજ્યા અને ઉતાર્યા કેટલા એ અગત્યનું છે. ખ્યાલમાં આવે છે? જે સમજ્યા તે સમાયા, જૈન એને કહેવાય. સમજ્યા ભર એ જૈન નહીં, સાંભળ્યા ભર એ જૈન નહીં. નહીં સાંભળે એ તો જૈનની કોટીમાં જ નહીં આવે. જે સમજ્યા તે સમાયા, જે સાંભળ્યા એ સમાયા એમ ન કીધું. શ્રીમદજીનું વાક્ય છે, જે સમજ્યા તે સમાયા. સાંભળનારા ઘણા હોય, સમજનારા આંગળાના વેઢે. સમાય જનારા તો 1, 2 ને 3. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગુણી, મંગલમ કુંદકુંદાદો. બસ પૂરું. એ સમાવનારા.
અને આપણે આપણી પ્રવૃત્તિઓનું વખાણ કરનારા, અમારી ત્યાં તો બહુ જ સારું, રોજ સવારે પ્રવચન હોય, રોજ સાંજે હોય, 365 દિવસ અમારે તો આ જ ચાલે. અચ્છા, વાત સાચી, અંદરની વાત કરી તમે. 365 દિવસ આ જ ચાલે, એનો અર્થ અંદરનો નથી ચાલતું. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, અંદરના પ્રયોગની વાત છે. હમણાં કીધું હતું ને મેં થોડીક વાર પહેલાં, શબ્દનિષ્ઠ જ્ઞાન પ્રયોજનભૂત નહીં, વસ્તુનિષ્ઠ જ્ઞાન પ્રયોજનભૂત છે. પ્રયોગે મુકાયેલો. શીશીમાં બોટલમાં દવા ભરેલી છે, પણ એ મારા રોગને મટાડવા માટે કેટલી? એક વાત, એ કારણ સમયસાર. અને એ પ્રયોગમાં મૂકવો, દવાનું સેવન, ઔષધિનું સેવન કરીને સ્વાસ્થ્ય લાભ કેળવવો, એનું નામ ઔષધિનું સેવન કહેવામાં આવે છે. બાકી ઔષધિ હોય એની સાથે કાંઈ લેવા દેવા નથી. સમજાણું? તો બૃહદ્રવ્ય સંગ્રહની આપની ટીકામાં આપેલ કથા ન્યાયાનુસાર, જો આ એક ન્યાય છે, કથા ન્યાય. આવા ઘણા બધા ન્યાયો આવે. કથા ન્યાય એક સાંભળ્યું હોય, ચોટરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં પ્રયોગ કર્યું છે, કાકતાલીય ન્યાય. કાકતાલીય ન્યાય એટલે કાગડાનું બેસવું અને ડાળનું ભાગવું. સાંભળ્યું છે ને? હવે સંસ્કૃતમાં બોલ્યો એટલે કાંઈ સમજાય નહીં. કાક એટલે કાગડો, તાલ એટલે તાડનું વૃક્ષ. કાગડો આવીને તાડના વૃક્ષ પર બેઠો. ડાળ તો કુહાડીથી પણ તૂટે નહીં, પણ કાગનું બેસવું અને ડાળનું તૂટવું. રોજ ખુરશી ઉપર બેસતા હોય આપણે, પણ એક દી એવું થાય, બેસવા ગયા અને ખુરશીના ટાંગા તૂટ્યા અને આપણી કેડ ભાંગી. ખુરશી તો એ નહીં, છતાં ખ્યાલમાં આવે છે. તો આવા બધા ન્યાયોના પ્રયોગો આવે. એક ન્યાય આવે ક્ષીર નીર ન્યાય. દૂધમાં જેમ પાણી બળેલ હોય ને, તો હંસ દૂધ જ પીવે, છોડે એનું નામ પાણી, છૂટે એનું નામ પાણી. ક્ષીર નીર વિવેક. એક બીજો ન્યાય આવે અગ્નિ શિખા ન્યાય. હું તમને કેવળ ન્યાયોના નામભર બોલું ને તોય સમય મારો કલાક વયો જાય અહીંયા. અગ્નિ શિખા ન્યાય. પવનની લહેરકી આવે એટલે અગ્નિની જ્યોત જરીક ઢુલમુલ થાય, પણ વળી પાછો ઉર્ધ્વ ગતિ એ જ, એ સ્વભાવની ઉર્ધ્વતા એની નહીં છૂટે. એમ પુણ્ય પાપની હવાઓ તો લાગ્યા રાખે, પણ હંમેશા જ્ઞાતા દ્રષ્ટાપનાની ઉર્ધ્વતા રાખવી. ઉષ્ટ્ર કંટક ન્યાય. ઉષ્ટ્ર કંટક ન્યાય. ઊંટડાને ગમે તેવી લીલી ઘાસ નાખો ને તો એના અપલક્ષણ એવા હોય, કેમ કે એનું ઓલું શું કહેવાય, માથું ઊંચકીને જ હાલવાની ટેવ છે ને એને, એટલે જમીન પરની લીલી ઘાસ ખાવાનું એને નહીં સૂઝે. કાંટાળા ઝાડવામાં મોઢું ખૂંચીને બાવળમાંથી જ પાંદડા ચૂંટીને ખાવાની ટેવ. આવી ટેવ આપણી છે. જે ભાણે પીરસ્યું છે, જે મળી રહે છે સહેલાઈથી, એને ખાવાનો રસ ન હોય, બીજે બધેથી ચૂંટવાના રસ હોય. એવા ઊંટડા જેવા. મીનાબેન, પ્રતિકૂળતાઓ વેઠવીને એને તત્વ સાંભળવાનું હોય. જે ઘરે 365 દિવસ મળતું હોય એને ન સાંભળવાનું હોય. આ છોકરાઓની ભાષામાં કહું, ઘરે માં સરસ મજાનો એને રસોઈ બનાવીને આપે, એ એને ખાવું ન હોય, એને હોટલમાં જવું હોય, લાઈનમાં ઊભું રહેવું હોય, 500-1000 રૂપિયા ખર્ચ કરવા હોય, એમાં પછી ભક્ષ અભક્ષ કાંઈ વિવેક ભાન ન મળે. પણ એને કષ્ટ વેઠવીને, પાપ કરીને એને ખાડો ભરવાનો ભાવ. પણ નિરારંભી અને નિર્દોષ જે ભોજન મળે છે, આહાર મળે છે, એ લો ને, એ બધા ઊંટડા જેવા. સમજાય છે? એક આવે કંટક વિદ્ધ ન્યાય. કાંટો વાગે તો કંઈ બંગડી બજાર આપણે સોય લેવા માટે જવાનું ન હોય. કાંટો વાગે એટલે વાગેલ કાંટાને, ખૂંચેલ કાંટાને બીજા કાંટાથી કાઢો.
સમસ્યામાં જ સમાધાન છુપાયેલા છે. સમજાય છે? ચિત્ર તુરગ ન્યાય સાંભળો. ચિત્ર તુરગ ન્યાય. ચિત્ર એટલે ચિત્રમાં, તુરગ એટલે ઘોડો. તો જે ચિત્રમાં ઘોડો દોરાયેલો છે, તમે એના ઉપર તબડક 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 સવારી કરી શકવાના? અરે એ તો સમજાવવા માટે છે, એ ઘોડો નથી, એ ચિત્રમાં દોરાયેલો ઘોડો છે. એમાં પરમાત્મ પ્રકાશ અને સમય સારમાં દોરાયેલો જ્ઞાયક ચિત્ર છે. હકીકતનો ઘોડો તો તારા હૃદયરૂપી મંદિરમાં વિરાજમાન છે, સવારી તો એની કરવાની. આ ચિત્ર તુરગ ન્યાયનો અધ્યાત્મ. ખ્યાલમાં આવે છે? સૂચિ કટાહ ન્યાય. સૂચિ એટલે સોય, કટાહ એટલે કઢાઈ, તળવાની હોય ને મોટી કઢાઈ. દુકાનદાર પાસે બે ગ્રાહક આવ્યા, એક સોય લેવા માટે આવ્યો અને એક કઢાઈ લેવા માટે આવ્યો. કાકા બોલો તો તમે વડીલ તરીકે, સૌથી પહેલાં કોને પતાવવાનું? સોયવાળાને કે કઢાઈવાળાને? અરે સોય થતા કેટલી વાર લાગે? એ તો 25 પૈસાની એક સોયને ફટ દઈને એને આપીને એને મૂકી દેવાનો, એને પતાવી લેવાનો. કઢાઈની તો માથાકૂટ છે ને, કેટલા કિલોનું, કેટલા રૂપિયાનું. તમે સમજો છો શું કીધું? અરે પહેલાં નાનું કામ પતાવવાનું હોય ને પછી મોટું કામ પતાવવાનું હોય. તમે કામ બોલ્યા કઢાઈ? એટલે હજી શાળા ભણવી બહુ જરૂરી છે તમારે. સૂચિ કટાહ ન્યાય એટલે પહેલાં સોયવાળાને પતાવો. જેમ આજકાલના એક્ઝામમાં પહેલાં એમસીક્યુના પ્રશ્નો હોય, પછી નિબંધ હોય, છેલ્લે પહેલાં નિબંધ લખવાનું કે એમસીક્યુના? એમાં કેમ બુદ્ધિ હાલે? તમે લોકો જે સમજો છો ને, અમે સમજી ગયા છીએ, ઘણું સમજવાનું બાકી છે. અને હું આજે 45 વર્ષ પછી પણ કહું છું, મારે હજી ઘણું સમજવું બાકી છે. એટલે પહેલાં તો મગજમાંથી કાઢી નાખો, અમે તો સમજી ચૂક્યા છીએ, અમે તો ઘણું સમજી ચૂક્યા છીએ, એના જેવી ના સમજવાળી વાત બીજી કોઈ છે જ નહીં. એટલે જ બેનશ્રી કહે છે, મને આવડે છે, આવડતની હૂંફ તને મારી નાખશે. આઈ એમ સમથિંગ જે બોલે ને, હી ઇઝ નથિંગ. અને જે એમ કહે કે આઈ એમ નથિંગ, હી ઇઝ એવરીથિંગ. ખ્યાલમાં આવ્યું તમને? મેં 8-10 બધા. એક બીજો એક ન્યાય છે બહુ સરસ. ઉષર વૃષ્ટિ ન્યાય. ઉષર એટલે બંજર જમીન, વૃષ્ટિ એટલે વરસાદ. આડાબીડ ખારા પાટવાળી જમીન પર ગમે તેટલો વરસાદ થાય, શેરડી ઉગશે એમાંથી, મકાઈના ઢૂંઢા ઉગશે, રત્નત્રયના ઢૂંઢા ઉગશે. તો આ પરમાત્મ પ્રકાશના પ્રવચનો મહાન વૃષ્ટિ છે, વરસાદ છે. આ સત્પાત્રના હૃદય પર પડે તો જ એમાંથી કંઈક તત્વરુચિ અને તત્વાભ્યાસ રૂપી પાક ઉગવાના. ખારા પાટવાળી જમીન પર આ વરસાદ ગમે તેટલો થાય નહીં ઉગે. પાત્ર વિના વસ્તુ ન રહે. આવું થોડુંક બધું અભ્યાસ કરો, વાંચો. તો આમાં એ ન્યાય આવ્યો જો. કથા ન્યાયાનુસાર વિદ્વાનોનું માનવું છે કે નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ, સોમ નામક રાજશ્રેષ્ઠી, બ્રહ્મદેવજી ત્રણેય સમકાલીન રાજા ભોજના સમયમાં થયા હતા. જો આ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ એટલે કોણ ખબર? દ્રવ્ય સંગ્રહની જેમણે રચના કરી. એટલે આ ચામુંડરાયનો કાળ છે. આ ગોમટેશ્વર બાહુબલી શ્રવણ બેળગોળાના જ્યારે વિરાજમાન થયા ને તે કાળ છે આ. કેમ કે નેમિચંદ સિદ્ધાંતિ દેવના શિષ્ય હતા ચામુંડરાય રાજા, જેમણે બાહુબલી શ્રવણ બેળગોળા ભગવાનની રચના કરી. તે કાળે પરમાત્મ પ્રકાશની ટીકા થઈ છે. મારે કહેવાનો અર્થ એ છે. બોલો, એક તો ત્યાં ભૌતિક રૂપે બાહુબલી વિરાજમાન થયા અને આ ટીકામાં બાહુબલીને ઊભા કર્યા. કઈ બાહુબલીની જાત્રા આપણને ગમે? બોલો, ઓલા ચામુંડરાયવાળા બાહુબલી કે આ બ્રહ્મદેવ દત્ત સૂર્ય અને ગુરુદેવશ્રીવાળા બાહુબલી? બોલો, મોટેથી બોલો. આ સાચી યાત્રા છે બાહુબલીની યાત્રા.
સમકાળે આ ટીકા લખેલી છે. તમે લોકો આ બધું વિચાર્યું હતું આજે બધી વાત આવશે? થોડોક એટલે જ અભ્યાસ કરવો જોઈએ. અને ગુરુદેવશ્રીનો આજનો પ્રવચન સાંભળતા પહેલાં 2 કલાક બધું ગઈકાલે વાંચ્યા હોત ને તો આ બધું 1 સેકન્ડમાં સમજાઈ ગયું હોત. હજી એક વાત કરું તમને, વ્યાખ્યાનો સાંભળવાની હજી બહુ દૂર છે. તમે સમગ્ર પરમાર્થ પ્રકાશની વિષય વસ્તુ સાંભળો ને તો એમાં કમસે કમ 5 કલાક લાગે. કમસે કમ 5 કલાક લાગે. પહેલા અધ્યાય, બીજા અધ્યાયની સમગ્ર ટોપિક વિષય વસ્તુ. ચલો પોતાના ભાગ્ય પ્રમાણે વિચારજો. આચાર્ય જયસેનજીની સમયસાર આદિ પ્રાભ્રતત્રયની ટીકામાંની ભાષા શૈલી સામ્યતા હોવા છતાં આચાર્ય જયસેનથી બ્રહ્મદેવજી પછી થયેલ હોવાનું વિદ્વાનોનો મત છે. એ તો જયસેન આચાર્યદેવ સાથેની વાત. પરમાર્થ પ્રકાશની ટીકા ઉપરાંત બૃહદ્રવ્ય સંગ્રહની ટીકા, જો તત્વદીપક, પ્રતિષ્ઠા તિલક, કથાકોશ ઇત્યાદિ અનેક ગ્રંથોની રચના બ્રહ્મદેવદત્ત સૂરીએ કરી છે. બંનેની વાત થઈ, યોગિંદુ દેવ અને બ્રહ્મદેવદત્ત સૂરી. હવે જો પરમાર્થ પ્રકાશની વિષય વસ્તુ, આ ગ્રંથમાં મૂલતઃ 2 મહાધિકારોમાં બે અધિકાર છે. આમાં નિયમસાર હમણાં આપણે વાંચી ગયા હતા, 12 અધિકાર હતા. સમયસારમાં 10 અધિકાર. એમ આમાં કહે છે 2 મહાઅધિકારોમાં બહિરાત્મા આત્મા પરમાત્મા કઈ રીતે થાય તેનું ખૂબ જ વિસ્તારથી સુંદર વર્ણન કરેલ છે. જેના રહસ્યો આપણને આત્મકલ્યાણનું કારણ થાય. આ શાસ્ત્રના ભાવો પરમ તારણહાર કૃપાળુ કહાન ગુરુદેવના સ્વાનુભવ રસગર્ભિત પ્રવચનોથી જ યથાર્થ સમજી શકાય છે, જે હાલમાં આપણી પાસે ઉપલબ્ધ છે. આ શાસ્ત્ર આત્મા પરમાત્મા કઈ રીતે થાય તેના ઉપાય રૂપે 2 અધિકાર પૈકી પ્રથમ અધિકારમાં જો ગાથાઓની સંખ્યા કેટલી યાદ રહી જાય એવું છે? 1 2 3 123. ક્ષેપક એટલે બીજી પણ એમાં થોડીક ગાથાઓ છે, એ તો 3 જ છે. તો 123 + 3 126 ગાથાઓમાં ભેદ વિવક્ષાથી આત્માના બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ 3 ભેદ બતાવવામાં આવ્યા છે. તેમાંથી પરમાત્માનું સ્વરૂપ સમજાવીને શુદ્ધ નિશ્ચય નહે તેવા જ પરમાત્મા શક્તિ પણ એ બધા જ આત્માઓ છે કે જે દેહ દેવળમાં વિરાજમાન છે એમ પ્રતિપાદન કર્યું છે. ત્યારબાદ દેહ દેવળમાં હોવા છતાં તે શુદ્ધ નિશ્ચય નહે દેહ અને કર્મથી ભિન્ન છે તથા તે શક્તિ સ્વરૂપે પરમાત્મપણામય આત્માનું સ્વરૂપ દ્રવ્યગુણ પર્યાયના સ્વરૂપ દ્વારા બતાવતા સ્વરૂપકામી જીવોમાં, કેવા જીવોમાં? શબ્દ જુઓ, સ્વરૂપકામી, કામના જેને સ્વરૂપની છે, પોતાના આત્માને દેહ કર્માદિથી ભિન્ન જાણવા ભેદ જ્ઞાન અર્થે નિજ આત્મા વિષયની ભાવનાની ઉગ્રતા સહેજે થતાં તેઓ પુરુષાર્થ દ્વારા સમ્યક દર્શન પ્રાપ્ત કરે તે દર્શાવ્યું છે. અને જે એવું જ ભેદ જ્ઞાન કરતો નથી તે મિથ્યા દ્રષ્ટિ રહે છે. તેથી દરેક સંસારી જીવે કેવું ભેદ જ્ઞાન નિરંતર ભાવવું જોઈએ તેનું વિસ્તારથી વર્ણન કરી પરમાત્મા થવાની ભાવના અને સામાન્ય રૂપે ઉપાય બતાવીને આચાર્યદેવે પ્રથમ મહાઅધિકાર પૂર્ણ કરેલ છે. ખ્યાલમાં આવ્યું? આ પ્રમાણે પ્રથમ અધિકારમાં બહિરાત્માને પરમાત્મા બનાવવાનો ઉપાય સામાન્ય રૂપે સમજાવી તે જ ઉપાયને બીજા મહાઅધિકારની, હવે જો આમાં 107 ક્ષેપક એટલે બીજી થોડીક ગાથાઓ સહિત 119 ગાથાઓ, અને વળી પાછો આમાં ત્રીજો એક પ્રકરણ છે, એને મહાઅધિકાર નથી કીધું પણ એને ચૂલિકા કરીને કીધું. જેમ પ્રવચન સારમાં ચૂલિકા આવે, આમાં પણ ચૂલિકા છે. એમાં 107 કુલ ગાથાઓ છે અને ઓલી ક્ષેપક ગાથાઓ 107 અને પ્લસ ક્ષેપક સાથે 119 અને આ 107 226 ટોટલ. બીજા મહાઅધિકારમાં ચૂલિકા સાથે 226 ગાથાઓમાં વિસ્તાર રૂચિ શિષ્યને આ જ વિષય વિશેષપણે અત્યંત વિસ્તારથી સમજાવેલ છે. આ બધી જે હું પ્રકરણ વાંચું છું આ બધું પરમાર્થ પ્રકાશ ગ્રંથની ટીકામાં આ બધું આવેલું છે.
હવે આમાં જો એક બહુ માર્મિક વાત આવી, ગઈકાલની વાત આમાં રિપીટ થાય છે. જુઓ, આ પરમાત્મા પ્રકાશ ગ્રંથના અભ્યાસનું ફળ બતાવીને તેના અભ્યાસની પ્રેરણા આપી અભ્યાસ કરનારની યોગ્યતા દર્શાવી ગ્રંથની સમાપ્તિ કરી છે. વાચકે પણ, એટલે આપણે પણ બધાએ વાંચો આગળ શું લખ્યું છે? શાસ્ત્રનો અભ્યાસ કરી તદભાવમય બનવું જોઈએ. અરે જળ સાકર પણ પાણીમાં નાખો તો પાણીમય થઈ જાય છે. અને આપણા ઘાટ એવા છે, આ અધ્યાત્મના શીતળ જળમાં ડૂબેલા હોવા જતાં પણ નકરા ઓલા કોરડા મગ જેવા પલળવાના અને ભીંજવવાના નામ નથી લેતા. વિચાર કરો. તદભાવમય બનવું જોઈએ, એ જ આ શાસ્ત્રનું તાત્પર્ય છે. શું કામ મેં કીધું? ગઈકાલની વાત છે. આ પંચાસ્તિકામાં આ જ વાત આવી હતી ગઈકાલે, સૂત્ર તાત્પર્ય અને શાસ્ત્ર તાત્પર્ય. એવી રીતે આ પરમાત્મા પ્રકાશની અપૂર્વ ચર્ચા, વિષય વસ્તુની ચર્ચા આજે અત્યારે આપણે લીધી. બાકી વ્યાખ્યાનોમાં આપ સૌ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો જે ક્રમમાં આવશે એનો આનંદ લેજો. અને અત્યારે છેલ્લી બસ 2-5 મિનિટ આપણે પહેલું પ્રવચન જે થયું છે, અચ્છા બીજી એક વ્યક્તિનો ઉલ્લેખ આમાં કરવાનો રહ્યું. મૂળ ગ્રંથ છે યોગિંદુદેવનો, એની સંસ્કૃતમાં ટીકા છે બ્રહ્મદેવદત્ત સુરીની, અને એની વળી પાછી વચનિકા લખી છે પંડિત દૌલતરામજીએ. બોલો, કેટલા વિદ્વાનોએ કામ કર્યું છે, કેટલા મહાપુરુષોની કલમ ધન્ય બની છે એક શાસ્ત્રને લીધે. અને પછી ગુરુદેવશ્રીના આના ઉપરના અપૂર્વ પ્રવચનો, તો એ બધું આપણે ખૂબ અંતરંગ ભાવોથી લાભ લેવા જેવું છે. વચનિકાકારનું મંગલાચરણ આપણે જોઈએ, પાના નંબર 8. પાનું 8 જો. ચિદાનંદૈક રૂપાય જિનાય પરમાત્મને પરમાત્મા પ્રકાશાય નિત્યમ સિદ્ધાત્મને નમઃ. આ તો ટીકાકારનો મંગલાચરણ છે બ્રહ્મદેવદત્ત સૂરીનો સંસ્કૃતમાં. હવે દૌલતરામજીનો જો અનુવાદ. ચિદાનંદ ચિદ્રૂપ જો જિન પરમાત્મ દેવ સિદ્ધરૂપ સુવિશુદ્ધ જો નમો તાહિ કરીશે. સરળ છે. હવે મૂળ ગાથા એટલે મૂળ દોહરો કહેવાય, દોહરા, દોહક સંસ્કૃતમાં 9 નંબરના પાના ઉપર છે. જો જે જાયા જાણ ગિયેય કમ કલંક ડહેવી નિચ્છ નિરંજન નાણમય તે પરમાપણ વેવી. તમને એક વાત સમજીને નવાઈ લાગશે સાંભળીને. આ જે મૂળ ગાથા દોહા, એનો અર્થ માત્ર 4 લીટીનો છે. પાના નંબર 10 ઉપર જુઓ. પાના નંબર 10 જે અન્વયાર્થ હિન્દીમાં લખેલ છે, 4 જ લીટીનો છે. મળ્યું? હવે બીજી વાત જુઓ. ગુરુદેવશ્રીના વ્યાખ્યાન 14મા પાનેથી ચાલુ થાય છે. જોજો, હું છે કહેવા માગું છું એ સમજો, એની મહાનતા સમજો. 14મા પાનેથી ચાલુ થાય. 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. 21મા પાને ઉપરની 4 લીટી પૂરી થાય. મળ્યા? પછી ભાવાર્થ ચાલુ થાય છે, જૈસે મેઘ પટલ સે. તો જો અન્વયાર્થ છે 4 લીટીનો, અને ગુરુદેવશ્રીના પ્રવચન છે 7 પાના ભરીને. શું સમજાણું? હું ફરીથી નહીં બોલું. જો એની કિંમત લાગે તો જોજો. અન્વયાર્થ માત્ર 4 લીટીનો છે,
પણ એના ઉપર ગુરુદેવ શ્રી 7 પાના ભરીને બોલ્યા છે. અને 7 પાનામાં જે બોલ્યા છે 14 રાજુ લોક પ્રમાણમાં ફેલાઈ જાય એવા ભાવો છે. પણ કિંમત સમજાય તો. બાકી તો આપણે તો ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળીએ છીએ, આપણો તો ક્રમ છે, કાંઈ દાળિયા વળવાના નથી. જેમ હમણાં નિયમસાર પૂરો થયો એમ આ પરમાત્મ પ્રકાશ પૂરો થશે. પરમાત્મ પ્રકાશ તો પૂરો થશે, પણ અભિપ્રાય અને જીવનમાં તો અંધારું એમને જ બની રહેશે. એની તકેદારી આપણે લેવાની. પોઈન્ટ સમજાણો શું કીધું? હું આ બધું છે ને તુલના કરતો હોઉં છું. ગુરુદેવશ્રી કઈ લીટીથી બોલવાનું ચાલુ કર્યું, કેટલા પાના સુધી ગયા, ક્યાં કયો તર્ક આવ્યો, એ બધો વિચાર કરવો જોઈએ. નમો સિદ્ધાણમની જ વાત હતી આજે. ધ્યાન દ્વારા 8 કર્મોને જેમણે બાળી નાખ્યા. કારી સમયસાર રૂપે અદ્ભુત ચર્ચા આવી. પણ નમો રંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાણમ, નમો લોહે સવસાહુણમ, 5 પરમેષ્ઠી પદોની પણ ચર્ચા આજે આવી. સાથે ઉપાધ્યાયપણું, આચાર્યપણું કોઈ પદવી આપે એની વાત નથી. અંદરમાંની આવડતથી પદને દીપાવતા હોય, શોભાવતા હોય એવી પણ ચર્ચા આજે આવી. સાધુપણું કોને કહેવાય એની તો બહુ અપૂર્વ ચર્ચા આજે કરી છે. કારણ સમયસારની ચર્ચા, કાર્ય સમયસારની ચર્ચા. અરે ત્યાં સુધી આજે ગુરુદેવશ્રી સમજાવ્યા, સમજાણું કાંઈ એટલે શું? એ સમજાય છે એ તો કયું, પણ કાંઈ એટલે કઈ પદ્ધતિથી કહેવાય છે એ ખ્યાલ આવે છે, એને પણ ગુરુદેવશ્રી આજે સમજાવ્યા. સમયસાર મોક્ષ અધિકારમાં આવેલો પ્રજ્ઞા છીનીવાળો પ્રકરણ પણ આજે આવ્યું. પ્રજ્ઞાકરણ, પ્રજ્ઞા છીની સાધન તરીકે. 5મી ગાથામાં પ્રચુર સ્વસંવેદન, એ પોતાનો આત્મવૈભવ, આજે વચ્ચે 5-7 મિનિટ સુધી વૈભવની વાત કરી હતી. સ્ત્રી, પુત્ર, પરિવાર, બાયડી, છોકરા, આ જડ વૈભવની જે દુનિયાને પડી છે એના ઉપર ખૂબ ચાબકા માર્યા છે ગુરુદેવશ્રી આજે. પાના નંબર ખોલો ઝડપથી, 20 નંબરનું પાનું જો ઉપર. વૈભવ તો છે, આ ધૂળના વૈભવ તો અજ્ઞાનીના છે. મુંબઈ મણિભાઈ એનું નામ લઈને સાંજે આહાર કરવા ગયા હતા. 5-6 કરોડ રૂપિયા, 5 કરોડ. હા, મુંબઈના સિલ્વર હાઇટ્સની વાત છે જે તે કાળે 76-77માં. હા, હવે તો એ 25 કરોડમાંય નહીં આવે એમ. મોટો બ્લોક, બધે મખમલ પાથરેલા છે. વાંચો છો બધા? છે ને એમાં? વખાણ નથી કરતા ગુરુદેવશ્રી, ચાબકા મારે છે. બધે મખમલ પાથરેલા, પગલાં બધે કરાવ્યા. હા હા હા, કરાવે જ ને, કેમ નહીં કરાવે? હા, પગલાં કરાવ્યા, મખમલ લગભગ 5.5 લાખ રૂપિયાનું તો ફર્નિચર, એમ કહેતા હતા. હવે ગુરુદેવશ્રીના કમેન્ટ સાંભળો. બોલો, એના વખાણ કરે છે કે શું કરે છે ગુરુદેવ આગળ? હા, એ મસાણમાં જ્યારે હાડકા એકલા હોય છે ને, હાડકામાં ફાસ્ફૂસ, એ ફોસ્ફરસ ચમક 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 થાય, એને જ ગુરુદેવશ્રી બોલ્યા હતા, ભાઈ આમાંથી બહાર નીકળવું કઠણ પડશે. દેખાડનારને કેટલી હોશો. હા, એક વાક્ય જો, જે બહારના વૈભવનો મહાત્મ્ય આપે એ પોતાના વૈભવનો અનાદર છે. ચારિત્ર પાહુડની વાત આગળ આવી, અક્ષય અમીટ. અરે ધવલાજીની વાત આજે આવી. નમો લોએ ત્રિકાલવર્તી સૌ અરહંતાણમ, નમો લોએ ત્રિકાલવર્તી સૌ સિદ્ધાણમ. ધવલાજીનું પણ આજે બહુ સરસ પ્રકરણ આજના વ્યાખ્યાનમાં આવેલો છે. ખૂબ સરસ મીઠા ઠપકા તો ખૂબ આપ્યા છે આજે પર્યાય બુદ્ધિ, મિથ્યા બુદ્ધિના સંદર્ભમાં. તો એકંદરે આખી જે આ ચર્ચા સ્વામીજીએ આજે કરી છે બહુ માર્મિક છે. ખૂબ હૃદયથી, ખૂબ અંતરંગના ભાવોથી એને આત્મસાત કરવો જોઈએ. પંચાસ્તિકાયનો પણ આજે કૂટસ્થ જ્ઞાન સ્વભાવ, ત્રિકાળ કૂટસ્થ એટલે ધ્રુવ, એ આવ્યો. એટલે તમે કેટલા બધા આગમ
ગ્રંથોને આધારે પણ ગુરુદેવશ્રી ચર્ચા કરતા હોય. પાના નંબર 16 ઉપર તો આખો નીચે ધવલાજીનો જ દાખલો આપીને બધી વાત કરી. ક્રિયા એટલે કોઈ બહારની ક્રિયા નહીં, આ અંદરની આનંદની ક્રિયા, એની એક બહુ સરસ વાત આવી. લોક કોને કહેવાય એની વાત આવી. પાના નંબર 17 ઉપર તમે જુઓ 2 મિનિટ. ભગવાન આનંદ અને જ્ઞાનનો સાગર, એક એક આત્મા, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એની શક્તિ છે, એટલે કે એનું સામર્થ્ય છે, એટલે કે એનો ગુણ છે, એટલે કે એનો સ્વભાવ છે, એટલે કે સતનું એવું સત્વ છે. એવા સત્વનું જેણે ધ્યાન કર્યું, એટલે કે 4 વખત બોલ્યા. 5 પોઈન્ટ એમાં ગુરુદેવશ્રી લીધા: શક્તિ, સામર્થ્ય, ગુણ, સ્વભાવ અને સત્વ. તમે ભાષા અને પ્રસ્તુતિકરણની દૃષ્ટિએ પણ ગુરુદેવશ્રીના પ્રવચનોને જુઓ ને તો બીજો એક શાસ્ત્ર બની જાય. વિચારજો, આ તો હરિ અનંત, હરિકથા અનંતા. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.